વડોદરાથી સમાચાર મળ્યા છે કે સાવલી વિસ્તારમાં ગામના લોકોએ ગંભીર ચેતવણી આપી છે। મેવલી ગામમાં કરડ નદી પર આવેલા બ્રિજની હાલત ખૂબ જ જર્જરિત છે। બ્રિજના થાંભલા અને સપાટીમાં તિરાડો દેખાઈ રહ્યા છે, જે ભારે દુર્ઘટનાનો જોખમ વધારતા રહે છે। વિશેષ વાત એ છે કે ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં અનેક વાહનો બ્રિજ ઉપરથી ખુલ્લેઆમ અવરજવર કરી રહ્યા છે। પ્રતિબંધના બોર્ડ માત્ર દેખાવ માટે રાખવામાં આવ્યા છે, અમલ બેસતો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને રોષ ફેલાયો છે। તેઓ તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર મરામત ન થાય તો આ બ્રિજ પડવાની શક્યતા પણ છે। તેઓ તંત્રને તાત્કાલિક તપાસ કરવાની અને નિયમ ભંગ કરનાર વાહનો જે છે એમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જો યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા તો બ્રિજ પરથી ભારે વાહનોના પસાર થતા સમયે ગંભીર દુર્ઘટના બની શકે છે। સ્થાનિકોને આશંકા થઈ રહી છે કે તંત્રની લાપરવાહી વધુ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે, જેને ટાળવા માટે તાત્કાલિક સાવધાની રાખવી જરૂરી છે। અમે કરડ નદીના બ્રિજની આગળ ઊભા છે, જેની બ્રિજની બંને બાજુ બોર્ડ મારેલા છે। બ્રિજ જર્જરિત હાલતની સ્થિતિમાં છે અને જે અમારા ગામજનોની માંગ છે કે જે પહેલા ગંભીરાની અંદર જે ઘટના થઈ હતી એ ઘટના બીજી વખત ના થાય, એના માટે અમે આ સમસ્ત મેવલી ગ્રામજનો તરફથી અમારી માંગ છે કે એની ઉપર પ્રજાતંત્ર અત્યાર સુધી ઊંઘે જ છે, એ જાગે અને જાગૃત થાય અને બીજી વખત આવી ઘટનાઓ ના થાય એના માટે જે મરમ્મત કરવાની છે તે કરે। હાલમાં એમને અમે જણાવ્યું હતું ઘણા સમય પહેલા અને એનું અમારા એક પરિણામ આવ્યું કે ખાલી કલર મારીને નીકળી ગયા અને એની પર હજુ કોઈ એક્શન લેવાઈ નથી, જેના કારણે અમે અત્યારે હાલ અમે ગામજનો થઈને આ માંગ માગેલી છે। અમે